શું તમે જણાવશો કે શ્રવણને આ યુગમાં પાછો લાવવાનો વિચાર કેવી રીતે આવ્યો? અમે એક ગ્રુપ તરીકે હેલ્થ કેરમાં ખૂબ જ ઊંડાણપૂર્વક કામ કરીએ છીએ અને દર્દીઓને એમના હેલ્થ બેનિફિટ માટે અલગ અલગ લેવલ પર મદદ પણ કરીએ છીએ. અમારામાંથી ઘણા બધા બહાર કામ માટે માઇગ્રેટ પણ થયા અને એમણે અમારા ગ્રુપે એકલા રહેતા પેરેન્ટ્સને કઈ કઈ તકલીફો પડે છે તેનો અનુભવ પણ જોયો. દર્દીઓને તેમના ઘરે મુલાકાત લેવી, તેમને સારવાર પૂરી કરવામાં મદદ કરવી અને બીમારી સામે લડવા માટે પ્રોત્સાહિત કરવા, એમાં પણ અમારો બહોળો અનુભવ રહ્યો છે. અમારા આ અનુભવ દરમિયાન અમે એકલા રહેતા વડીલોને પડતી તકલીફો શોધી અને એ પણ જોયું કે ખાસ કોવિડ એરા પછી માર્કેટ નીડના લીધે કેવી રીતે પેરેન્ટ કેર એ ગૌણ બનતી ગઈ છે. અમે એવા પરિવારોને પણ મળ્યા કે જેમના સંતાનો ઘરેથી દૂર રહેતા હતા અને એમની પાસેથી ઘણી બધી જરૂરિયાતોને સમજ્યા અને લગભગ 2.5 વર્ષના રિસર્ચ પછી અમે એક એવા ઉપાય સાથે આવ્યા કે જે વડીલોને ખુશખુશાલ, સલામત, પ્રોત્સાહિત, ઉત્સાહિત અને એક્ટિવલી લાઈફ માણી શકે એ માટે એક નવો જ એપ્રોચ સાબિત થઈ શકે છે. આપણે બધા જાણીએ છીએ કે લાઈફની પ્રથમ ઇનિંગ મોટા ભાગે જવાબદારીઓ, સંઘર્ષ, સામાજિક જોડાણ અને વધુ સારા ભવિષ્યની આશા, બાળકો સાથે સ્થિર જીવવાની કલ્પનાથી ભરેલી હોય છે. કોઈક એક સમયે આમાંની મોટા ભાગની વસ્તુઓ મળી જાય છે અને સંતોષ પણ આપે છે, પરંતુ ખરી તકલીફો ત્યારે આવે છે જ્યારે લાઈફની બીજી ઇનિંગમાં પ્રવેશ થાય છે, જે ઘણી વખત સ્પષ્ટ દ્રષ્ટિ આપતું નથી અને તેથી તેઓની કલ્પના પ્રમાણે ખરેખર જીવન જીવવાના સમયે તેઓ અચાનક બીમાર, ચીડિયા અને અલગ જ પાત્ર બની જાય છે. અને આપણે એ પણ જોયું કે કેટલાક વડીલો કંટાળીને જીવનના છેલ્લા કોલની રાહ જોતા હોય છે અને એવી વાતો પણ કરતા હોય છે. અમે આ વર્તનને બદલવા માંગીએ છીએ અને આપણા માતા પિતાને ગર્વથી કહેતા જોવા માંગીએ છીએ કે આ જે છે એની મેં અપેક્ષા રાખી હતી, જે છે પરફેક્ટ સેકન્ડ ઇનિંગ, જેનો મેં લક્ષ્ય રાખ્યો છે, જેના માટે જીવનભર સંઘર્ષ કર્યો છે અને હું આ પરફેક્ટ સેકન્ડ ઇનિંગને ડિઝર્વ કરું છું. કોને આપણે શ્રવણ માટે યોગ્ય માનીએ છીએ? એક એવો વ્યક્તિ જે સારી એવી ફેમિલી હિસ્ટ્રી, ઉચ્ચ લેવલનો સ્પિરિચ્યુઅલ કનેક્ટ, ઇન્ટરપર્સનલ સ્કિલ અને કેર એન્ડ મેનેજમેન્ટમાં સારો અનુભવ ધરાવે છે, જે વડીલોને મળશે, એમની સાથે બેસશે, એમને આવકારશે, એમની બેઝિક જરૂરિયાતોને સમજીને બધા જ પ્રકારની મદદ કરશે. તેઓને બદલવાની જગ્યાએ એ જેવા છે એવા જ સ્વીકારીને તેમની સાથે એડજસ્ટ થઈને રહેશે, જેથી પેરેન્ટ્સને ખૂબ જ કમ્ફર્ટેબલ ફીલ કરશે. શ્રવણ એક એવો વ્યક્તિ કે જે પેરેન્ટ્સે તેમના સમગ્ર જીવન દરમિયાન કરેલા પ્રયત્નો અને અચીવમેન્ટને વધાવીને તેમને પ્રાઉડ ફીલ કરાવશે. શ્રવણ એક એવો વ્યક્તિ કે જે તેમના જેવા જ તેવા જ સ્વરૂપમાં સ્વીકારીને તેમને મદદ કરશે. મોર હેલ્ધી, મોર હેપી. શ્રવણ એવો વ્યક્તિ કે જે તમારી પ્રાયોરિટીને ફોકસ કરવામાં હેલ્પ કરશે અને તમારી બધી જ ચિંતાઓને દૂર કરી સૌથી મોટી ઈચ્છાઓને પૂરી કરવામાં સપોર્ટ કરશે અને એક જ ક્લિકમાં તમારા પેરેન્ટ્સની તમામ માહિતી તમને પૂરી પાડશે. શ્રવણ આપના પેરેન્ટ્સના હેલ્થને મેનેજ કરવામાં, એમને સાથ સંગાથ આપવામાં અને એક્ટિવ લાઈફ જીવવામાં મદદ કરનાર વન સ્ટોપ સોલ્યુશન છે. શ્રવણ એક એવો વ્યક્તિ કે જેનો માત્ર એક જ ગોલ છે, તમારા પેરેન્ટ્સને ખુશ રાખવામાં સપોર્ટ કરવો. સો શ્રવણ ઇઝ યોર બેસ્ટ બડી. તમારા પેરેન્ટ્સને ફીલ કરાવશે કે આખા વિશ્વમાં તમે જ સાચા અર્થમાં બેસ્ટ સન કે બેસ્ટ ડોટર છો.